15મી ઓગસ્ટે 77મું આપણો આ સ્વાતંત્ર્ય દિન આવતીકાલે 15મી ઓગસ્ટ છે. આપણો ભારત જો સુરક્ષિત છે, પ્રગતિશીલ છે, સમૃદ્ધ છે, તો ભારતમાં રહેલા મંદિરો, બોલો, હોસ્પિટલો, ઉદ્યોગો, માનવો, પરિવારો, બધું સુખ સમૃદ્ધિ સુરક્ષિત. પણ જ્યાં ભારત જ ગયો તો એ અસુરક્ષિત થયો, ગરીબ થયો. તો ત્યારે એ વખતે શહીદોએ શું પોતાના જીવનના બલિદાનો આપ્યા અને આપણા દેશને મુઠ્ઠી જેટલા શત્રુઓના હાથમાંથી છોડાવી અને આપણા દેશને સ્વતંત્ર જ્યારે કર્યો છે, ત્યારે એ 77મો સ્વાતંત્ર્ય દિન એની ઉજવણી કોણ કરે? તો કે સ્કૂલોના વિદ્યાર્થીઓ કરે. કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પણ દરેકને આ પોતાના દિલમાં પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગરિમા, અસ્મિતા અને દેશદાજ હોવી જોઈએ આપણે દરેકના. કારણ કે એ છે તો આપણે છીએ, એ છે તો મંદિરો છે, એ છે તો આપણું મકાન છે. નથી એ છે તો હમણાં ભૂકંપ થયો હોય તો આપણું મકાન હલાવી ના રહે. ત્યારે જો અને એના માટે આપણે મોદી સાહેબ તો કેટલા બધા ગર્વિનતા છે કે સ્વાતંત્ર્ય દિન દરેક વ્યક્તિએ ઉજવવો જોઈએ. ક્યાં ક્યાં ઉજવવો જોઈએ? ખાલી મકાન ઉપર ઝંડો ફરકાવો એમ નહીં. પોતાનું વાહન હોય, પોતાનું ઘર હોય એટલું નહીં, પોતાના મનમાં પણ એ ચિત્રનું સ્મરણ કરવું જોઈએ, રાષ્ટ્રધ્વજનું. કારણ કે આપણા દેશ સ્વતંત્ર છે એનું પ્રતીક કયું? તો કે આપણો તિરંગો, ઝંડો. કેવો સુંદર આપણા પૂર્વજોએ 3 કલર મૂક્યા: સમર્પણ, શાંતિ અને સમૃદ્ધિ. પણ સમર્પણ સૌથી મોટું ગયું, કારણ કે સુરક્ષા છે તો હોનામર છે ને કે હોનામરનો દાઠોય નહીં રહે. ત્યારે સમર્પણ, શાંતિ અને આ શાંતિનું પ્રતીક આખા વિશ્વમાં પેલું ભારતનું છો. અને અત્યારે તમે જો બધા ફૂફાડા મારે પણ ભારત શાંત છે બધા એની વચ્ચે. બીજા નંબરે ચક્ર, સતત પ્રગતિનું ચક્ર, સુરક્ષાનું ચક્ર અને શાંતિનું ચક્ર કાયમ ચાલતું રહે. બીજા નંબરે સિંહના મોઢા મૂક્યા છે ને, શત્રુ આવે પછી અંતરશત્રુ, અંદરના ભ્રષ્ટાચાર વગેરે એને ખાઈ જાય. અને નીચે સૂત્ર કેવું લખ્યું છે? સત્યમેવ જયતે. આ આપણો રાષ્ટ્રધ્વજ એને ફરકાવવાનું છે. તો જ્યાં આપણને નજીક પડતું હોય અને જ્યાં ધ્વજવંદન થતું હોય ને ત્યાં પહોંચવાનો પ્રયાસ કરીએ. આખા વર્ષમાં 2 વખત તો સલામી દઈએ કે જે ધરતીની માટીમાંથી આપણે જન્મ્યા છીએ, જે ધરતીનું પાણી આપણે પીએ છીએ, જેનું અનાજ ખાઈએ છીએ, જેની હવા લઈએ છીએ, જે ધરતીને આપણે રાતથી ખૂંદીએ છીએ, જ્યાં આપણું મકાન છે ને બધું, તો એના પ્રત્યે થોડુંક તો આપણને જન્મભૂમિ તો સ્વર્ગાદ આપી ગરીયસી આટલું આપણે એના પ્રત્યે અસ્મિતા હોવી જોઈએ. ત્યારે આવતીકાલે દરેક ભારતીય, નાના કે મોટા, દરેકે સલામી આપવી જોઈએ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવી જોઈએ. એ ન ઘટે તો જ્યાં હો ત્યાં પોતાના ઘર ઉપર કે વાહન કે પોતાના હાથમાં તિરંગો હોવો જોઈએ. અને સાથે ન કાંઈ હોય તો મનમાં પણ એનું ચિંતન કરીને પણ આપણે એને સલામી માનસિક રીતે આપવી જોઈએ ને આપવી જોઈએ. આપણે ગુરુકુલમાં પણ સવારે 8:30 અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાતો હોય તો નાના મોટા દરેક અવશ્ય હાજરી આપી અને આપણા સ્વાતંત્ર્ય દિનને આપણે ઉજવણી દિલથી અવશ્ય કરીએ. અને આપણે નરેન્દ્રભાઈ તો ક્યાં સુધી બોલે? હર ઘર, બોલો, હર દિલ, બોલો અહીંયાથી, હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર, બોલો, મકસદ તિરંગા, હર સ્વપ્ન તિરંગા, હર સંકલ્પ તિરંગા. હા, નરેન્દ્રભાઈના રોમ રોમમાં કેટલું હિન્દુસ્તાન પ્રત્યેની અસ્મિતા હશે કે આટલું જોશથી આ પહેલાં જેવું કરતું ભાઈ કોઈ ફરકાવી ન શકે, રાખી ન શકે. હવે તો ઓપન કરી નાખ્યું, કોઈ પણ અસ્મિતાથી પોતાના મકાન ઉપર આ તિરંગો કાયમી પણ રાખી શકે ત્યાં સુધી છૂટી આપી દીધી. ત્યારે આ આપણી રાષ્ટ્રીયતા પ્રત્યેની ભાવના છે.